ગડોલા ગામના પીવાના પાણીના ટાંકામાં વરસાદી ગંદુ પાણી નાના બાળકે ઉઠાવ્યો હોવા તારીખ 1 ઓગસ્ટ 2024ને શનિવારના સાંજના 4 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગડોલા ગામમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ગામના પીવાના પાણીના ટાંકામાં વરસાદી ગંદુ પાણી ભરાઈ જતા ગ્રામજનોમાં રોગચાળાનો ભય ફેલાયો છે। આ સમગ્ર મામલે એક નાના બાળકે વિડીયો બનાવી તંત્ર અને જનપ્રતિનિધિઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ ગડોલા ગામના પીવાના પાણીના ટાંકામાં વરસાદી ગંદુ પાણી ઘૂસી જતા પીવાનું પાણી દૂષિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર જો સમયસર ટાંકાની સફાઈ નહીં કરવામાં આવે તો ગામમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય છે। આ મામલે ગામના એક નાના બાળકે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી તંત્રને ચોખ્ખું અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। બાળકની આ અપીલ બાદ ગામમાં પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે। હાલ ગ્રામજનો તાત્કાલિક ટાંકાની સફાઈ અને પાણીની તપાસ શુદ્ધ પીવાનું પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે। હવે જોઈ રહ્યું કે તંત્ર ગ્રામજનોની આ રજૂઆત પર કેટલી ઝડપથી પગલાં ભરે છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગડોલા ગામમાં પીવાનો ટાંકો છે। તો અત્યારે વરસાદના કારણે અહીંયા ચારે બાજુ ઘણું બધું ગંદુ પાણી ભેગું થયું છે અને એ અશુદ્ધિવાળું અને બેક્ટેરિયાયુક્ત જે પાણી છે તે અત્યારે પીવાના પાણીનો જે ગડોલાનો ટાંકો છે તેમાં જઈ રહ્યો છે અને આ પાણી હવે ગામ લોકોના નળ દ્વારા ઘરે પહોંચવાનું છે